નમસ્કાર દર્શક મિત્રો, કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું જીગર પંડ્યા. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. ગુજરાત સરકારે કોરોના કોવિડ ગાઈડલાઇનની જે એક એસઓપી બહાર જે ગઈકાલે પાડી છે તેમાં મહત્વના જે નિર્ણયો લેવાયા છે તેમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ ફરીથી રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યો છે. તેનું કારણ મુખ્ય એ છે કે કોરોના સંક્રમણમાં મુખ્ય ઘટાડો અને નૂતન વર્ષનું જે એક શરૂ થઈ રહ્યું છે, આજથી નવા વર્ષની જે ઉજવણી શરૂ થઈ રહી છે તેના પર પણ નિયંત્રણ શરૂ કરવામાં આવશે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતના 8 શહેરો જે મહાનગરો છે જ્યાં કોરોના અને ઓમિક્રોનના કેસોની સંખ્યા વધી રહી છે અને રાજ્ય સરકારે કર્ફ્યુના સમયમાં ફેરફાર કર્યો છે. હવે રાત્રિના 1 વાગ્યાના સ્થાને 11 વાગ્યે કર્ફ્યુ લાગી જશે અને તે સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે. રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે રાજ્યના કોરોનામાં સંક્રમણને ધ્યાનમાં લેતા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કર્ફ્યુનો જે સમય છે તે રાત્રિના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલીકરણ રહેશે. વધુ વિગત માટે આપણે જાણીશું અમારા સહયોગી નીરવ પાઠક પાસેથી. જી નીરવ. ચોક્કસપણે કહેવાય છે કે જેની આપણે બધા રાહ જોતા હતા, જેની વાત કરતા હતા કે 31મી ઉજવણી ઉપર શું સરકાર શું વિચારી રહી છે, તો આખરે કહી શકાય કે સરકાર જાગી છે. કારણ કે જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ અને જે પ્રમાણે ઓમિક્રોનના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે, તો એ પ્રમાણે હવે જે સરકારે જે ગાઈડલાઇન્સ છે તેમાં જે કહેવાય છે કે જે રાત્રિ જે સરકારે કર્ફ્યુનો જે સમય યથાવત હતો તેમાં ફેરફાર કર્યો છે. હવે રાત્રિ 11થી સવારના 5 સુધી જે કર્ફ્યુનો સમય યથાવત રહેશે. જે ગુજરાતના 8 મહાનગરો જે કહી શકાય, જેવા કે અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે, જામનગર, જૂનાગઢ, આ જે વિસ્તારો, આ જે શહેરો છે તેમાં જે કહેવાય છે કે જે કર્ફ્યુનો સમય આ લાગુ થશે. ઉપરાંત જે કહેવાય કે પહેલાં જે સમય 12 વાગ્યાનો હતો તે 12 વાગ્યાથી ઘટાડીને 11 વાગ્યા સુધીનું જે કર્ફ્યુ યથાવત રાખવામાં આવશે. વાત કરવામાં આવે તો આ જે પ્રકારનો નિર્ણય છે એનું કારણ એ છે, મુખ્ય કારણ ગણાવી શકાય કે જે પ્રમાણે છેલ્લા 1 સપ્તાહની વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને જે પ્રમાણે ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, કે આપણે કહી શકાય કે બાળકોમાં પણ ઓમિક્રોનનું જે કહેવાય છે કે જોખમ જે કહેવાય છે કે સંક્રમણ વધ્યું છે, એના કારણે લોકોમાં ભયનો અને ડરનો માહોલ દેખાઈ રહ્યો છે. તો એના એ બધાને એને લક્ષ્યમાં રાખીને કે સરકારે આ પ્રકારનો નિર્ણય લીધો છે. અન્ય વાત કરવામાં આવે તો કે જે શોપિંગ મોલ અને જે પ્રમાણે 12 વાગ્યા સુધી ખુલ્લું હતું, પરંતુ તે હવે વાણિજ્યિક સેવાઓ કે અન્ય જે પણ સેવાઓ છે તે હવે રાત્રિ 11થી સવારે 5 વાગ્યા સુધી યથાવત રહેશે. તો આ પ્રમાણે આપણે ચોક્કસ કહી શકાય કે અંતે સરકારે જે કહેવાય છે કે જાગી અને જે કહેવાય છે કે જે નિયંત્રણો મૂકવાના હતા તે નિયંત્રણોમાં એમણે મૂક્યા. પરંતુ હજી જે કહી શકાય કે જે ક્રિસમસની જે પાર્ટી છે તેના લઈને જે કહેવાય છે કે ગાઈડલાઈન હજી સરકારે જાહેર નથી કરી. કારણ કે જો હજી વાત કરવામાં આવે, આપણે એની પહેલાં પણ વાત કરવામાં હતી કે સીજી રોડ ઉપર આપણે વાત કરીએ છીએ કે કઈ રીતે આખી 31મી પાર્ટી ઉજવવામાં આવે છે, તો એના વિશે કારણ કે છેલ્લા 2 વર્ષથી તો જે કહેવાય છે કોરોના કાળમાં બંધ રહ્યું હતું, પરંતુ એને લઈને હજી કોઈ પણ પ્રકારની કહેવાય કે સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં નથી આવતી. કારણ કે અમદાવાદમાં જે સીજી રોડ છે એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ 31મી જે કહેવાય છે પાર્ટી, એમાં લોકો જાહેર રસ્તા ઉપર આ રીતે પોતાનું જે કહેવાય સેલિબ્રેશન કરવા નીકળતા હોય છે. તો એના વિશે હજી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નથી આવી. ઉપરાંત જે કહેવાય છે કે વાઇબ્રન્ટ સમિટ છે અને અન્ય જેટલા પણ કાર્યક્રમો છે, કારણ કે જ્યારે વિદેશથી નાગરિકો આવશે, વિદેશથી કોઈ પણ મહેમાનો આવશે, તો એનું જે ટેસ્ટિંગની એ પ્રકારની સરકાર દ્વારા વાત કરવામાં આવી છે, કે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે આપણે જે કહેવાય છે કે નમસ્તે ટ્રમ્પ જે પ્રકારનો કાર્યક્રમ યોજાયો, એવું જ જો અહીંયા આપણે જ્યારે પણ સરકાર દ્વારા નિયંત્રણો તો લાદવામાં આવશે, પરંતુ એમાં પણ જો કોઈ પણ ઓમિક્રોનવાળો સંક્રમિત વ્યક્તિ અથવા તો નાગરિક જે આવશે તો એ કેટલા લોકોને સંક્રમિત કરશે, એના વિશે પણ હજી સરકારે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ. જી, સરકારે ચોક્કસપણે પગલાં લેવા જોઈએ. બીજો એક મુદ્દો એવો છે કે કોરોના સંક્રમણ એક બાજુ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે 8 મહાનગરોમાં 11થી 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ. બાકીના નગરોનું શું? વિગતવાર વાત કરીએ અમારા સહયોગી વિનોદ દેસાઈ સાથે. કોરોનાને લઈને હજી સરકાર જાણે કાં તો એને ગંભીરતાથી લેતી નથી, અથવા તો સરકાર એને કોઈ હજી અંધારામાં છે. શું કરવું શું ના કરવું એ અંધારામાં ફાંફા મારતી હોય એવું લાગે છે. ગાઈડલાઈન તો બહાર પાડી 11થી 5ની, એ સારી વાત છે. કારણ કે મોટાભાગે જે 8 મહાનગરો છે ત્યાં 31st એટલે નવા વર્ષની ઉજવણી
યુવાનોમાં જાણે ઘેલછા લાગ્યું હોય પ્રમાણે અમદાવાદની જો વાત કરીએ તો સીજી રોડ હોય, એસજી હાઈવે હોય કે નવો સિંધુ ભવન રોડ હોય કે રિંગ રોડ હોય, એ સિવાય ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટીઓ, ડિસ્કોથેક અને છેલ્લા 2 વર્ષથી બંધ હતી. એટલે આ વખતે ખૂબ મોટા પ્રમાણે પાર્ટીઓના આયોજન થયા હતા. એટલે એના ઉપર રોક લગાવવી તો જરૂરી હતી, પરંતુ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેના ઉપર હજી સરકારે સ્પષ્ટતા કરવાની ખૂબ જરૂર છે. નાના શહેરોનું શું તમે જે વાત કરીએ ખૂબ સાચી વાત છે. એ સિવાય સરકારે ફક્ત 11 થી 5નો કરફ્યુ લાદ્યો, એના બદલે એમને સ્પષ્ટ કરવાની જરૂર હતી કે નવા વર્ષની ઉજવણીને લઈને આવી ગાઈડલાઈન રહેશે. આગામી દિવસોમાં જે શો થવાના છે વાઇબ્રન્ટ સમિટને એને લગતા, એમાં વિદેશી મહેમાનો આવ્યા, ફક્ત એટલી જ વાત છે કે 2 ડોઝ આપશો તો 2 ડોઝ લીધેલા હશે તો જ એન્ટ્રી મળશે, બાકી એન્ટ્રી નહીં મળે. એટલે હજી નિયમોમાં ઘણી બધી કચાશ એવું લાગે છે. ઉપર છેલ્લા નિયમો છે, વધુ સ્પષ્ટતાની જરૂર છે, કારણ કે આદ કચરા નિયમોમાં પોલીસ તંત્રે કેવી રીતે આ કાયદાનું પાલન કરાવવું ને લોકોએ શું કરવું શું ન કરવું એની ખૂબ અવઢવ હોય છે. માટે સરકારે ક્લિયર કટ ગાઈડલાઈન બહાર પાડીને એના ઉપર કડક અમલ માટે જો કાર્યવાહી કરે તો વધુ સારા પરિણામો ભોગવીએ. બાકી જેમ નમસ્તે ટ્રમ્પ વખતે થયું હતું એમ ફરી પાછા વાઇબ્રન્ટ સમિટને લઈ અને ગુજરાત અને દેશ કોરોનાના અને ઓમિક્રોનના ભરડામાં ન આવી જાય એવી આપણે પ્રાર્થના કરીએ. જી, ઓમિક્રોનના ભરડામાં ન આવી જાય જનતા, તેવી એક પ્રાર્થના કરીએ. પણ ક્યાંક ને ક્યાંક કોરોનાની ગાઈડલાઈન અને એસઓપીનું પાલન કેવી રીતે કરાવશું, અથવા તો તેમાં અધકચરી જે ગાઈડલાઈન છે તેમાંથી નાગરિકો પણ એક દ્વિધામાં છે અને પોલીસ તંત્ર પણ દ્વિધામાં છે. આગળ વાત જાણીશું અમારા સહયોગી તપસ્વી આચાર્ય પાસેથી. જી જીગરભાઈ, મને ફરી પાછું એક જ વસ્તુ કે જે કાલે ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં કોરોનાની ગાઈડલાઈન માટે કર્ફ્યુનો સમય 11 થી 5નો કરવામાં આવ્યો, તો મારો પહેલો સવાલ ગુજરાત સરકારને અથવા તો આપણે જે કોઈ બી આના જે ઓથોરિટી આઈએએસ આઈપીએસ ઓફિસરો છે એ લોકોને પૂછવાનું કે આ કોરોના જે છે એ ખાલી 11 થી 5માં જ વકરે છે. પહેલી વસ્તુ, આ 11 થી 5નો મુદ્દો જે છે અથવા તો 11 થી 5નો કર્ફ્યુનું કારણ જે છે એ જાણી શકાતું નથી. એક બાજુ તમે 11 થી 5ને તમે કર્ફ્યુ આપો છો, મને એ વાત સમજાતી નથી કે જે આમ જનતા છે અથવા તો જે નાના મોટા રોજગાર ધંધાવાળા જે છે એ લોકોનું શું એ લોકોને આની કોઈ તકલીફ નહીં પડતી હોય? આજે સપોઝ તમે ક્રિસમસના સેલિબ્રેશન માટે થઈને કરો કે દિવાળીના સેલિબ્રેશન માટે થઈને કરો કે કંઈ પણ, તો ત્યારે તમે તરત ને તરત કર્ફ્યુનો અમલ ચાલુ કરાવડાવી દો છો, ત્યારે તમે તરત ને તરત કોરોનાની જે ગાઈડલાઈન બહાર પાડી દો છો. તો આ કોરોનાની ગાઈડલાઈન બહાર પાડો છો તો ત્યારે તમારે કોઈ નીતિ નિયમો લાગતા નથી? અથવા તો જ્યારે કોઈ બી ગુજરાત ગવર્મેન્ટના કોઈ પણ પ્રોગ્રામો થતા હોય છે, આજે જે બીજેપીના છે કે કોંગ્રેસના કોઈ પણ સત્તાધારી પાર્ટી છે અથવા તો જે સામેની પાર્ટી જે છે એ લોકો જે પ્રોગ્રામ કરે છે, એ લોકો જે ફંક્શન કરે છે, તો ત્યારે તો કોઈ પણ જાતના નીતિ નિયમો થતા નથી. હમણાં જ કાલ સવારે આપણા માનનીય શ્રી CR પાટીલ સાહેબે આટલું મોટું ફંક્શન કર્યું. આજની તારીખમાં મેં જોયું છે કે હજી સુધી એક પણ વખત મેં આપણા CR પાટીલ સાહેબને અથવા તો હર્ષભાઈ સંઘવીને માસ્ક સાથે નથી જોયા. તો આ માસ્કના નિયમો છે અથવા તો જે કોરોનાની ગાઈડલાઈન જે અનુસરવાની છે એ આમ જનતા માટે જ છે. એ લોકો જ્યારે જે કંઈ બી ફંક્શન કરે છે તો 400ની ગાઈડલાઈન શું એ લોકોમાં હોય છે? તો મારો અગેઇન ફરી પાછો ગુજરાત ગવર્મેન્ટને અથવા તો આપણા જે માનનીય જે મંત્રીશ્રી છે અથવા તો CM સાહેબ જે છે, ભૂપેન્દ્ર સાહેબ છે, એ લોકો એક જ ક્વેશ્ચન પૂછવાનો કે બધા જ જે નીતિ નિયમો જે આપો છો તો એ બાકીની આમ જનતાને જ ભોગવવાના? શું તમારા માટે કોઈ નીતિ નિયમો લાગતા વળગતા જ નથી? અધૂરામાં પૂરું આજના જે ખૂબ જ મોટા ન્યૂઝપેપરે બહાર પાડ્યું છે અને મોટા ન્યૂઝપેપરે જાણ કરી છે કે હજુ આ તો વાઇબ્રન્ટ સમિટ તો ઠીક છે, પણ આની પછી પતંગોત્સવનું ફરી પાછું એ લોકોએ ઇન્વિટેશન બહારના દેશના વાળા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. તો આ બહારના દેશોવાળા જે અહીંયા આવશે, જે લોકો ઓલરેડી હાઈ રિસ્ક જે દેશો જે છે એ જાહેર કર્યા છે, જે લોકોએ ઓલરેડી હાઈ રિસ્ક દેશમાંથી આવવાના છે, એ લોકો જો અહીંયા ઇન્ડિયામાં આવશે તો શું આ લોકો કોરોના વધારશે નહીં? કોરોનાની ગાઈડલાઈન માટે થઈને મારો આ એક જ મુદ્દો છે કે સાહેબ, જેમ આમ જનતાને તમે આટલું બધું મહેનત કરી અને આટલી બધી ગાઈડલાઈનનું પાલન કરવાનું કહો છો, તો સાથે સાથે તમે લોકો જે કાંઈ બી મેળાવડા કરો છો, તમે લોકો જે કાંઈ બી તમે ફંક્શનો કરો છો, તો એમાં પણ આ ગાઈડલાઈનનું પાલન થાય. જીગર, અમારો એક આ સિમ્પલ અને સાચો ક્વેશ્ચન ગુજરાત ગવર્મેન્ટને છે. કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ, સરકારી ઉજવણીમાં મહાનુભાવોને આમંત્રણ કે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ? વધુ વિગતે ચર્ચા કરીશું અમારા સહયોગી હસીત અર્ધવ્યુ પાસેથી. જીગર, બહુ મહત્વનો સવાલ તમે પૂછ્યો કે આ કોરોનાને કે ઓમિક્રોનને આમંત્રણ તો નથી ને ક્યાંક?
આમ જોવા જઈએ તો સરકારે છેલ્લે પ્રશસ્ય નિર્ણય લીધો છે એવું આપણે ચોક્કસ કહેવું જોઈએ. એટલે કહીએ કે કર્ફ્યુની સમય મર્યાદા હતી એ વધારી અને 11 થી 5 કરી. પણ કરી છે કે કરવી પડી છે એની ભીતરમાં આપણે જવું છે ને એ વિશે મારે થોડી ચર્ચા કરવી છે. સરકારને એક એવો પણ આક્ષેપ છે કે કોઈ પણ ભોગે વાઇબ્રન્ટ સમિટ કરવી જ છે. આપણા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને કોઈ પણ ભોગે સ્કૂલો, ઓફલાઈન સ્કૂલો ચાલુ કરવી જ છે એવી એમની જીદ છે. એ બે બાબતો માટે ખૂબ બધા આક્ષેપો થયા, ઘણા બધા પક્ષોએ રજૂઆતો પણ કરી અને મીડિયાએ પણ એનો બહુ પ્રશસ્ય રોલ ભજવ્યો કે કેમ પડતી નથી મુકાતી, એ મોકૂફ કેમ નથી રખાતી. આપણે કે ન્યૂઝ દ્વારા પણ આ મુદ્દે આખી એક ડિબેટ કરી અને સરકારના કાન આંબળવાની કોશિશ કરી કે કેમ મોકૂફ નથી શકતી, જ્યારે વિદેશમાંથી આપણે મહેમાનોને લાવવાની વાત કરીએ છીએ. જે આમંત્રિતોની યાદી છે એમાંના કેટલાક એવા દેશના છે જેને WHO ઓલરેડી એટ રિસ્કની યાદીમાં મૂક્યા છે ઓમિક્રોનને લઈને. એટલે કદાચ એવું તો ક્યાંક નથી ને જીગર કે આ થઈ શકે સરળતાથી વાઇબ્રન્ટ સમિટ યોજી શકે, સ્કૂલો ચાલુ રાખી શકે. એટલા માટે આ કર્ફ્યુનો સમય લંબાવી અને સરકારે જતાવી દીધું કે ના, અમને ઓમિક્રોન આવે નહીં, અમને ત્રીજી લહેર આવે નહીં, એ માટેની અમને પ્રજા માટેની ચિંતા છે. પણ હમણાં મારા સહયોગી મિત્ર તપસ્વીએ આપણને સરસ વાત કરી કે સામાન્ય જનનું શું, રાત્રે 11 થી 5 કર્ફ્યુ રાખી દેવાથી એટલો બધો મુદ્દો સોલ્વ નથી થતો એવું આપણું પ્રશાસન અગાઉ પણ સ્વીકારી ચૂક્યું છે. બીજી લહેરમાં પણ આ બાબત સામે આવી હતી, સ્પષ્ટ થઈ હતી કે રાત્રે આમ પણ જોવા જઈએ તો સોશિયલ ડિસ્ટન્સિંગ ઓટોમેટિકલી જળવાતું હોય છે, કારણ રાત્રે બહુ ઓછા લોકો બહાર નીકળતા હોય છે. એમાં પણ હવે ઠંડીની મોસમ છે એટલે રાત્રે 11 થી 5માં એવી કોઈ ગીર્દી થવાના ચાન્સીસ લગભગ નહીવત છે. જો સરકારને કોઈ પગલાં લેવા હોય તો દિવસ દરમિયાન જ્યારે ભીડભાડ થાય છે એવા સમયે કંઈક પાબંદી લાવે અથવા એવું કંઈક કરે કે જેનાથી ઓટોમેટિક સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તો કદાચ આ લહેરને રોકી શકાય, કે તો એને આપણે પ્રશસ્ય નિર્ણય કરી શકીએ. જો સરકાર ખુદ સામેથી એવો નિર્ણય લે કે ના 2 મહિના પછી લહેર નહીં આવે તો અમે વાઇબ્રન્ટ સમિટ કરીશું અથવા આખી વાઇબ્રન્ટ સમિટ અમે ઇન્ટરનેટના માધ્યમ પર જ કરીશું, વિઝ્યુઅલ ધોરણે જ કરીશું, એવું કદાચ કહે તો આપણે એની જરૂર પ્રશંસા કરીએ. કદાચ આપણા શિક્ષણ મંત્રી ખરેખર એવું સ્વીકારે કે ના આ ભયંકર સ્થિતિ છે, બાળકોને જ ચપેટમાં લે એવું આ ત્રીજી લહેર છે, કારણ બાળકો જ વેક્સિનેશન વગરના છે, તો ખુદ રાજ્ય શિક્ષણ મંત્રી સ્વીકારીને એમ કે ના સ્કૂલો શરૂ ન કરવી જોઈએ તો આપણે કદાચ પ્રશંસા કરીએ. નહીંતર આપણે આપણો મીડિયા ધર્મ બજાવવો જ રહ્યો ને આપણે કહેવું જ રહ્યું કે આમાં પણ ક્યાંક કદાચ ચાલબાજી તો નથી ને, પોતાનું ઉલ્લુ સીધો કરવા માટે માત્ર 2-3 કલાકોનો ફેરફાર કરી દીધો એવું તો નથી ને જીગર? મીડિયા ધર્મ બજાવવાની વાત જે અમારા સહયોગીએ કરી છે તેમાં હજી બીજો એક પ્રશ્ન થાય છે અને હસીત અર્ધવીને ફરીથી આપણે આપણી સાથે જોડીશું કે મીડિયા ધર્મ બજાવવાની વાત આવે ત્યારે ગઈકાલે આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યની જનતાને એવું જણાવ્યું કે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક છે, ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે કંઈ સુવિધાઓ અથવા તો તૈયારીઓ જે કોરોનાના ભણકારા જ્યારે ત્રીજી લહેરના વાગી રહ્યા હોય ત્યારે તેની તમામ તૈયારીઓ માટે સજ્જ છે તંત્ર, આ એક આરોગ્ય મંત્રી કહી રહ્યા છે. બીજી તરફ જે અમારા શિક્ષણ મંત્રી છે તે સ્કૂલો ચાલુ રાખવાનું, ઓફલાઈન ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. ત્રીજી તરફ ગૃહ મંત્રાલય રાત્રે 11 થી 5નું કર્ફ્યુ યથાવત રાખીને સંતોષ માની રહ્યું છે. ત્રણેય મંત્રાલયોમાં ક્યાંય સુસંગતતા દેખાઈ રહી નથી રહી. તો શું ગુજરાતની જનતા એકબીજાને કાન આંબળવા માટેની જે એક કવાયત છે તે જોઈ રહી છે અથવા તો મૂંઝવણમાં છે? શું કહેવું છે? બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો જીગર આપે, બહુ મહત્વની વાત કરી. જ્યારે ખુદ આરોગ્ય મંત્રીએ ચોક્કસ વાત છે, ગઈકાલે એમણે દાવો કરેલો કે આરોગ્ય તંત્ર સજ્જ છે, પણ સજ્જ હોય તો એ સરકારને કેમ નથી વિનંતી કરતું આરોગ્ય તંત્ર કે આરોગ્ય મંત્રી કે આપણે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખીએ અથવા એવા દેશોમાંથી આવનારા મહેમાન છે એમને મોકૂફ રાખીએ, એમને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડીએ, એમને ઓનલાઈન જોડીએ અને એ રીતે આ કાર્યક્રમ કે સમિટ કરીએ. એ ઉપરાંત આરોગ્ય જો સજ્જ જ હોય તો એમણે હજી સુધી એવું કેમ જાહેર નથી કર્યું કે આ ત્રીજી લહેર, બહુ સ્પષ્ટ વાત છે જીગર કે જો ત્રીજી લહેર આવશે, આ આપણા આંકડા નથી, આપણા તજજ્ઞોએ અને WHO આપેલા આંકડા છે કે જો ત્રીજી લહેર આવશે તો ફેબ્રુઆરીમાં રોજના ભારતમાં 1.5 લાખથી વધુ કેસ નોંધાય એવી ભીતિ છે. એવી આપણા સ્ટેટિસ્ટિકલ એનાલિટિકલ ડિપાર્ટમેન્ટે પણ આંકડા જાહેર કર્યા છે. ત્યારે
હવે ચોક્કસ વાત એવી છે કે હવે ચપેટમાં બાળકો જ આવશે, કારણ કે રસી એમને હજી નથી મળી. તો બાળકોને આનાથી રક્ષવા, એને બચાવી લેવા માટે આરોગ્ય તંત્રએ શું તૈયારી કરી છે એ વિશે હજુ સુધી એક પણ આરોગ્ય તંત્રનું કે આરોગ્ય મંત્રીનું એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું. જો આરોગ્ય મંત્રી એવું કહેતા હોય તો એમણે જણાવવું જોઈએ કે બાળકો માટે અલગ પ્રકારના વોર્ડ તૈયાર છે, બાળકો માટે અલગ પ્રકારના વેન્ટિલેટર્સ આવે છે એ તૈયાર છે કે કેમ, એવી કશી માહિતી હજી સુધી જીગર આપવામાં નથી આવી. તો આપણે એક પ્રજા તરીકે, જેમ મીડિયાની મેં વાત કરી એમ પ્રજા તરીકે હું કહીશ કે આપણે આપણો નાગરિક ધર્મ બજાવવો પડશે. આપણે સરકારના ભરોસે ન રહીએ, તંત્રના ભરોસે ન રહીએ, આપણે આપણું રક્ષણ કરીએ, આપણે એસઓપી અને ગાઈડલાઈનનું પાલન કરીએ. એ એક જ માત્ર આપણા પાસે ઉપાય છે જીગર. જી, નાગરિક ધર્મ બજાવો રહ્યો અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું તે આપણો નાગરિક ધર્મ છે. મીડિયા ધર્મ જે બજાવી રહી છે તેમાં સૌ દર્શકોને પણ અમે અપીલ કરીએ છીએ કે માસ્ક પહેરો અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો. આગળના મુદ્દાની વાત કરીએ તો અમારા સહયોગી મિત્ર જે હસીત અર્ધવીએ હમણાં જણાવ્યું કે બાળકોને હજી સુધી રસી પહોંચી નથી અને સ્કૂલો ચાલુ થઈ ચૂકી છે, ત્યારે વધુ એક ઉત્સવની ચર્ચા કરવી છે અને વધુ એક જે ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. અને રાજ્ય સરકારે સુશાસન દિવસ નિમિત્તે નદી ઉત્સવ ઉજવવાની વાત કરી છે, ત્યારે તંત્રનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ કલેક્ટરનો એક તગલખી નિર્ણય સામે આવ્યો છે. કલેક્ટરે ડીડીઓને જાહેર એક સૂચના આપી છે, મૌખિક સૂચના આપી છે તેવું કહેવાય રહ્યું છે, પણ સૂત્રોના માધ્યમથી એવું જાણવામાં આવી રહ્યું છે કે કલેક્ટરે 300 જેટલા બાળકોને નદી ઉત્સવમાં 28 તારીખે જે નદી ઉત્સવ સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટમાં યોજાવા જઈ રહ્યો છે, ત્યાં 300 જેટલા બાળકોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે. તંત્રનો આ તગલખી નિર્ણય જે આવી રહ્યો છે તેમાં કેટલો યોગ્ય છે, કારણ કે બાળકોને હજી સુધી રસી મળી નથી. તે બાબતે અમારા સહયોગી બંકિમ પટેલ વધુ વિગત આપશે. જી જીગર, આ જે નિર્ણય જે છે સરકારનો, આ નિર્ણય પહેલીવાર નથી લેવાયો. અગાઉના અનેક સરકારી કાર્યક્રમોમાં બાળકોને ઢસડીને લઈ જવામાં આવે છે, આદેશાત્મક રીતે તેમને કહેવામાં આવે છે કે હાજર રહેવાનું છે. તેથી શાળાના સંચાલકો અથવા શિક્ષકોને ફરજિયાતપણે બાળકોને લઈ જવા પડે છે. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતમાં સત્તા સંભાળી ત્યારથી આ જે ઉજવણીઓના તાઇફા, એ ઉપરાંત શક્તિ પ્રદર્શન અથવા તો દેખાડો જે કોઈ, આ કાર્યક્રમો ત્યારથી શરૂ થયા છે અને હજુ પણ ચાલી રહ્યા છે. ઘણા કાર્યક્રમોમાં તો બાળકોની તબિયત બગડી હોવાના પણ દાખલાઓ સામે આવ્યા છે ભૂતકાળમાં. તેમ છતાં આ પ્રથા હજુ ને હજુ ચાલુ છે. 300 બાળકોને આ શિયાળાની ઠંડીમાં સ્થળ પર લઈ જવાના. પ્રોગ્રામ શરૂ થવાનો હોય 10 વાગે, બાળકોને 7 વાગે 8 વાગે ત્યાં બેસાડી દેવામાં આવે છે. નથી તેમના માટે કોઈ પાણીની વ્યવસ્થા હોતી, નથી કોઈ નાસ્તાની વ્યવસ્થા હોતી. ઉનાળો હોય તો નથી તેમને કોઈ છાંયડાની વ્યવસ્થા હોતી. એટલે બાળકોની સ્થિતિ જાણે કે ગુલામ જેવી સ્થિતિ આ સરકાર કરી દે છે. અને માત્ર બાળકોની સ્થિતિની વાત નથી કરતો, ભૂતકાળના અનેક પ્રોગ્રામો એવા છે કે જેમાં સરકારી કર્મચારીઓને ફરજિયાતપણે હાજર રહેવા આદેશ કરાયેલા છે. ખાસ કરીને પોલીસ વિભાગમાં જ્યારે ભરતી થનારા જે જવાનો જે હોય છે, પોલીસ કોન્સ્ટેબલો, એ લોકો જ્યારે ટ્રેનિંગમાં હોય છે ત્યારે એમને સ્પેશિયલી વિશેષ રીતે તેમને લઈ આવવામાં આવે છે ભીડ બતાવવા માટે થઈને. એટલે બાળકોને પણ કંઈક આ રીતે લઈ આવવામાં આવે છે. બાળકોનું નદી ઉત્સવમાં બાળકોને શું લેવા દેવા? શા માટે બાળકોને નદી ઉત્સવમાં લાવવાની જરૂર છે? તેમને કોઈ નદી ઉત્સવમાં કોઈ એમને કોઈ જ્ઞાનની કોઈ સમજ તો આપવાની નથી. માત્ર ને માત્ર હાજરી બતાવવા અથવા તો પોતાની કાર્યક્રમ સારો સુંદર દેખાય એટલા માટે બાળકોને ત્યાં લઈ આવવામાં આવે છે અને ભીડમાં બાળકોને જોડવામાં આવે છે. હવે આ દરમિયાન મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે ઓમિક્રોન વેરિયન્ટ જે સક્રિય થયો છે અને તે વિશ્વમાં હાહાકાર મચાવે છે. ભગવાન ના કરે આપણા રાજ્યમાં પણ આ સ્થિતિ વકરી જાય, એવી ક્યારે સ્થિતિ ના આવે, આપણે એવી પ્રાર્થના કરીએ. પરંતુ બાળકોને જ્યારે આ કાર્યક્રમમાં લઈ જવામાં આવશે ત્યારે ત્યાં ભીડ થશે, મોટી સંખ્યામાં લોકો એકઠા થશે. તો બાળકોને કોરોનાની અસર નહીં થાય એની ખાતરી શું સરકાર આપી શકે એમ છે? ખૂબ મહત્વનો જે વાત કરી બંકિમ પટેલે કે શું ખાતરી બાળકોને સંક્રમણ થશે કે નહીં થાય
એક બાજુ શાળા સંચાલકો પણ આ ફતવાથી અથવા તો આ તગલખી નિર્ણયથી મૂંઝવણમાં છે કે બાળકોને ખરેખર જે નદી ઉત્સવ છે તેમાં મોકલવા કે કેમ. એક તરફ બાળકોને રસી નથી મળી અને એક તરફ તંત્રના આ પ્રકારના ફરમાનો કેટલા યોગ્ય છે, જાણીશું અમારા સહયોગી મિત્ર ફેઝલ પાસેથી. રાજ્યમાં એક તરફ કોરોનાના કેસો છે દિવસે ને દિવસે માથું ઉચકી રહ્યા છે, તો બીજી તરફ વાત કરવામાં આવે કે અમદાવાદના રિવરફ્રન્ટ નદી ખાતે નદી મહોત્સવ રાખવામાં આવ્યો છે, જેમાં 300 બાળકોની હાજરી શ્રોતા તરીકે હાજર રાખવામાં આવશે, જે અંગે અમદાવાદ કલેક્ટર કચેરી દ્વારાથી ડીઓને પણ અંગે સૂચનો કરવામાં આવે છે અને ડીઓ દ્વારા શહેરની તમામ શાળાઓને મૌખિક જાણ કરવામાં આવી છે. પરંતુ શાળા સંચાલકોની મૂંઝવણ એ છે કે આવી મોટી સંખ્યામાં જે બાળકોને ત્યાં એક સામટા રાખવામાં આવશે તો કોરોના વખત છે તો જવાબદાર કોણ, તે અંગે પણ ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો મૂંઝવણમાં છે. અને કોરોનાની જે સ્થિતિ છે અત્યારે પ્રવર્તમાન સ્થિતિ છે, દિવસે ને દિવસે બાળકો ઉપર પણ એના ઘેરા પ્રત્યાઘાત આગામી દિવસોમાં પડી શકે છે, કેમ કે હવે બાળકો છે જેને અત્યાર સુધી કોરોનાની વેક્સિનના એકે ડોઝ મળ્યા નથી. અંગે આપણે તદલખી નિર્ણય જીતુ વાઘાણીનું પણ જોયું હતું કે ગમે તે પરિસ્થિતિ હોય એટલે શાળાઓ ચાલુ જ રહેશે તેવું એક તદલખી જે શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. પરંતુ બીજી તરફ કોર્પોરેશન દ્વારા એક તરફ રાત્રિ કર્ફ્યુનું આયોજન કરવામાં આવે છે અને કોરોના કેવી રીતે નાથવું તે અંગે ગાઈડલાઈનો બહાર પાડવામાં આવે છે. તો બીજી બાજુ આવા નવા મહોત્સવો જે બાળકો 27 અને 28 ડિસેમ્બરે યોજવા જઈ રહ્યો છે કે જેમાં કલાકૃતિઓ અને તેમની જે કલાકારો તેમજ સંવાદને આયોજન વિવિધ પ્રકારની ક્રાંતિકારોની ડિબેટનું પણ આયોજન કરશે. પણ આ આવી વર્તમાન સ્થિતિમાં કેટલું યોગ્ય તંત્ર પણ કેમ નથી વિચારતો આ તમામ પ્રક્રિયાને. અને અગાઉ પછી અત્યારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પતંગબાજો દેશ વિદેશમાંથી આજે મુલાકાતે એટલે 1200 જેટલા પતંગબાજોને અમદાવાદ આવવાના છે તેવું આમંત્રણ આપવામાં આવ્યું છે. અને પતંગબાજી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નિર્ણયને લઈને અડગ છે અને જીત પર ચડ્યો છે. જે પ્રકારે આપણે જોયું કે ફ્લાવર શો પણ અત્યારે કરવામાં આવ્યો છે, તે માટે ઓનલાઈન ઓફલાઈનથી હવે ઓનલાઈન માટે જે સુવિધા છે જે કાર્યરત કરાઈ છે. ઓફલાઈન ટિકિટ લેવા માટે લોકો પણ ભારી સંખ્યામાં એટલે ઓફલાઈનમાં લોકો ઉમટતા હતા, જેને ધ્યાનમાં રાખીને કોરોનાને પણ ધ્યાનમાં રાખીને ઓનલાઈન સિસ્ટમ વિકસાવી છે. પરંતુ આવા નિર્ણયો એક તરફ રાત્રિ કર્ફ્યુ હોય કે કોરોના વગેરે તેવી સ્થિતિમાં કરવામાં તો બીજી તરફ આવા જે પ્રકારે તાઇફાઓ કરવામાં આવી રહ્યા છે, જે પ્રકારે આવા મહોત્સવ યોજવામાં આવી રહ્યા છે તે કેટલું અયોગ્ય છે તે ચોક્કસથી જનતા પણ જાણી રહી છે. જી ખૂબ સરસ માહિતી ફેઝલે એક મુદ્દો આપ્યો અને જે મુદ્દો જે છે તે એવો છે કે બાળકોને ત્યાં આગળ લઈ જવા એ કેટલા અંશે યોગ્ય. અહીં એક બીજી વાત ધ્યાનમાં આવે છે કે વાઇબ્રન્ટ સમિટ યોજવા માટે જે નિયમ બનાવવામાં આવ્યો છે તેમાં કોરોનાની રસીના 2 ડોઝ ફરજિયાત છે, અથવા તો તંત્ર દ્વારા જે કોર્પોરેશન અથવા તો મહાનગરો છે ત્યાં પણ 2 ડોઝ લીધા હોય તેમને જ જાહેર જગ્યાએ પરમિશન છે તેવી વ્યક્તિઓને પરમિશન આપવામાં આવે છે. કાંકરિયા હોય કે કોર્પોરેશન હોય કે BRTS ના બસ સ્ટોપ હોય કે AMTS હોય, દરેક જગ્યાએ. એ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટમાં પણ જે જાહેર ગઈકાલે થયેલું છે તે પ્રમાણે ગાઈડલાઇનમાં એક વાતનો ઉમેરો થયેલો છે કે 2 ડોઝ લીધા હોય તેમને જ એન્ટ્રી આપવામાં આવશે. પરંતુ નદી ઉત્સવની વાત કરીએ તો બાળકોએ તો હજી રસી લીધી જ નથી અથવા તો બાળકોને રસી મળી નથી. તો 300 જેટલા બાળકોને ત્યાં ઉપસ્થિત રાખવાનું કેટલા અંશે યોગ્ય, વાત કરીશું અમારા સહયોગી હસીત અર્ધેવી સાથે. બહુ મહત્વની વાત કરી જીગર. બાળકોને રસી અપાય જ નથી, બાળકો માટેની રસી બની જ નથી, તો કેવી રીતે એ નિયમ અહીંયા લાગુ કરી શકાય? પણ અહીંયા મારે એ પણ વાત કરવી છે કે વાઇબ્રન્ટમાં જો આ નિયમ બનાવ્યો વાઇબ્રન્ટ સમિટ માટે કે રસીના 2 ડોઝ લીધા હોય એને જ એન્ટ્રી આપવામાં આવશે, તો એ નિયમ નવો નથી. કોર્પોરેશને ઘણા વખત પહેલાંનો આ નિયમ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે અને એના માટે ઘેર જઈને એમણે ચકાસણી પણ કરી હતી. પરંતુ આ સરકારનો કાર્યક્રમ છે એટલે છેલ્લી ઘડીએ દબાણને વશ થઈને આ નિયમ સારું લગાડવા માટે જાહેર કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. વાત કરવી છે જે નદી પર કાર્યક્રમ યોજાવાની છે એ વિશે, તો એ બહુ આમ જોવા જઈએ તો ખરેખર સારી વાત છે. નદીની આપણી સંસ્કૃતિમાં પહેલેથી જ પૂજા થતી આવી છે, આપણી સંસ્કૃતિમાં નદીને માતા ગણવામાં આવી છે. એને નહીં જાળવીએ આપણે તો એ આપણને નહીં જાળવી શકે, એ પણ એટલી જ વાત સાચી છે. પરંતુ બાળકો શા માટે, અને એ પણ આ સ્થિતિમાં એ સૌથી મોટો પ્રશ્ન છે. અહીંયા કલેક્ટર સાહેબને ખરેખર એક વિનંતી કરવાનું મન થાય કે જો નદીની ઉજવણી કરવી હોય, નદીને સાચવવા માટેની ઉજવણી કરવી હોય, એ માટેની અવેરનેસ ફેલાવી હોય તો એ માટે બીજા અસંખ્ય કાર્યક્રમો છે જેને અમલમાં મૂકી શકાય. ને એ ઉપરાંત મહત્વનું સૌથી એ છે કે નદીઓ જે પ્રદૂષિત થાય છે એને અટકાવવા માટે કલેક્ટર સાહેબને આપણે એટલી ચોક્કસ વિનંતી કરીએ કે સાહેબ
જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એને તમે શા માટે કોઈ કડક આદેશ નથી આપતા આ બાબતનો? એટલું કરીશું તો પણ નદીની એ મોટી પૂજા જ ગણાશે. જીગર જી, ઉજવણીની વાતો થઈ રહી છે, સરકારી ઉજવણીની વાતો થઈ રહી છે, ત્યારે બીજા એક મહત્વના સમાચાર આપણી પાસે છે કે રિવરફ્રન્ટ ઉપર જે ફ્લાવર શો યોજાવાનો છે તેનું ઓનલાઈન બુકિંગ શરૂ કરવાની વાત શરૂ થઈ ચૂકી છે. એનું કારણ એવું આપવામાં આવ્યું છે કે ત્યાં આગળ ભીડ ન થાય, જે દર્શકો ત્યાં જે આવા મુલાકાતીઓ માટે ત્યાં ભીડ ન થાય તે માટે ઘરે બેઠા તેનું બુકિંગ કરી શકશે. પરંતુ જ્યારે ફ્લાવર શો જોવા જઈશું ત્યારે તો ભીડ જ હશે. આ અંગે વાત કરીશું અમારા સહયોગી વિનોદ દેસાઈ સાથે. જી વિનોદજી. મેં જેમ પહેલા વાત કરી જીગર એમ, આ સરકાર અંધારામાં છે, શું કરવું છે એની કંઈ જ ખબર ના હોય એ પ્રકારનો આખો માહોલ ઊભો થયો છે. એ જ રિવરફ્રન્ટ ઉપર ભીડ ના થાય એટલા માટે તમે ઓનલાઈન ટિકિટ રાખો છો, એ જ રિવરફ્રન્ટ ઉપર છોકરાઓને ભેગા કરો છો. સાબિત શું કરવા માંગો છો? કાં તો તમને નિયમો ખબર, એવું તો નથી ને કે જે નદી ઉત્સવ છે એટલે ત્યાં કોરોના નહીં આવે. કદાચ સરકાર એવું સમજતી હોય કે નદી ઉત્સવ હોય તો કોરોના ના આવે, કારણ કે નદી પવિત્ર છે અને ફ્લાવર શો છે ત્યાં કોરોના આવી શકે, એટલે ત્યાં ભીડ ના થવા દેવાય. અગેન પાછું એ ટિકિટ લીધા બાદ ફરી લોકો જોવા આવશે ત્યારે ભીડ તો થવાની જ છે. સૌથી મહત્વનો સુશાસનની વાત અને સુશાસનની ઉજવણી, એમાં બાળકોનો આ રીતે ઉપયોગ હવે કેટલી હદે આને વ્યાજબી ગણવો એ મને તો સમજાતું નથી. એટલે ખૂબ બધા નિયમો, કાં તો સરકાર મન ફાવે એમ, એટલે તગલગી જે શબ્દ વાપરીએ છીએ એ બહુ જ સાચો અને યોગ્ય શબ્દ છે. કારણ કે કેટલીક જગ્યાએ તમારે ટુંડે મતીર ભિન્ના જેવો સીન, દરેક વ્યક્તિએ વાતો બીજી છે. કોઈને મગજમાં આવે, જીતુ વાઘાણીના મગજમાં આવ્યું કે વાલી જોડે બીજું સંમતિપત્ર ભરાઈ દો અને બાળકો તો ભણશે જ, એટલે એમને ઠરાવ કરી દીધો. બીજા કોઈ અધિકારીને આવ્યું કે ઓનલાઈન આપણે ફ્લાવર શોની ટિકિટ રાખી દીધો, એટલે એને એ રાખી દીધું. એટલે કોઈ પ્રકારના પાછલા પરિણામોનો વિચાર કર્યા વગર જાણે રાજાશાહી મનસ્વી રીતે અને તગલગી નિર્ણયો લેવાતા હોય પ્રકારના આખો જે સીન છે એ ગુજરાતના રાજકારણમાં અને ગુજરાતની સરકારમાં જોવાઈ રહ્યું હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. જી જીગર. જી, જે ગુજરાતના જે રાજકારણમાં અથવા તો એક એમ કહીએ કે એક મંચ પર એક વેશ ભજવાઈ રહ્યો હોય અને અલગ અલગ નિર્ણય અલગ અલગ જગ્યાએથી લેવાઈ રહ્યા હોય તેવું ચોક્કસ સામે આવી રહ્યું છે અને તેમાં પ્રજા પીસાઈ રહી છે. કોરોનાની વાત કરીએ તો કોરોનાના કેસ જે વધી રહ્યા છે અને 100ની નજીક જે કેસ આવી રહ્યા છે. છેલ્લા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં જે કોરોનાના જે કેસ છે તે સામે આવી રહ્યા છે અને સદી વટાવી ચૂક્યા છે. ત્યારે કોરોનાના કેસ અંગે જે કંઈ માહિતી અમે મેળવીશું અમારા સહયોગી મિત્ર રાજ વાઢેર પાસેથી. જી રાજ, શું માહિતી છે? કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં કેટલા આવ્યા છે અને કઈ રીતે કયા શહેરમાં છે? જી, તમને જણાવી દઉં એ પ્રમાણે અમદાવાદમાં અત્યારે હાલના 210, વડોદરામાં 103, સુરતમાં 106 અને રાજકોટમાં 79 જેવા છે. આપણે કોરોનાની સામે જે અત્યારે હાલ ગાઈડલાઈન ચેન્જ થઈ છે તે મારા સહભાગીઓએ તમને જણાવી દીધું છે. તે મુજબ 11થી 5ની કરી નાખવામાં આવી છે અને સાથોસાથ ક્રિસમસમાં જે ઉજવણીનું હતું તેના ઉપર પણ રોક લગાવવામાં આવી છે. આપણે વાત કરીએ તે મુજબ કે પહેલાં જે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ આવ્યો હતો તેના પછી જે ઓમિક્રોન આવ્યો છે, ડેલ્ટા વેરિયન્ટ પણ વિદેશથી જ આવ્યો હતો અને ઓમિક્રોન પણ હાલ વિદેશથી પણ જ આવ્યો છે. આપણે વાત કરીએ અમદાવાદમાં તો અમદાવાદમાં બોપાલ અને બોડકદેવમાં ઓમિક્રોનના આજના 2 નવા કેસ નોંધાયા છે કે જે નજીકની હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે. પરંતુ આપણે વાત એ કરવાની છે કે આની સામે બચાવ કઈ રીતના, ગાઈડલાઈન જે પ્રમાણે બહાર પડાઈ છે કે છેલ્લા 1 સપ્તાહમાં જ 1થી 5ની ટાઈમ થયો હતો અને હાલ 11થી 5નો જે ટાઈમ થયો છે તો તે કેટલો કારગત છે અને આપણે તેની સામે શું પગલાં લઈ શકીએ એક વ્યક્તિ તરીકે, અને સરકાર પણ આપણા માટે શું કરી શકશે એના માટે આપણે સરકાર અથવા તો સરકારી તંત્ર જે છે તેમાં સંકલનનો સ્પષ્ટ અભાવ દેખાઈ રહ્યો છે. કારણ કે અલગ અલગ વ્યક્તિએ અલગ અલગ મંતવ્યો, અલગ અલગ નિર્ણયો. આગળની વાત કરીએ આગળના મુદ્દાની તો ગાંધીનગરથી જે સમાચાર આવી રહ્યા છે તેમાં વાઇબ્રન્ટ સમિટ જે યોજાવા જઈ રહ્યું છે અને તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે. તેમાં
જો વાત કરીએ તો જે મહાત્મા મંદિર ખાતે જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાનું છે તે 10મી થી 12મી જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતમાં અલગ અલગ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે માટે સરકારી તંત્રએ અલગ અલગ ગાઈડલાઇન બનાવી છે અને અલગ અલગ જે દુનિયાના દેશોમાંથી મહાનુભાવો આવવાના છે તેમના માટેની પણ ગાઈડલાઇન બનાવેલી છે. મોટાભાગના મહાનુભાવો વર્ચ્યુઅલી જોડાય તેવું પણ સરકાર કહી રહી છે અને જેટલા અહીં આવવાના છે તેમને રસીના 2 ડોઝ જે ફરજિયાત છે તે લઈ લેવા જણાવવામાં આવ્યું છે અથવા તો એરપોર્ટ ઉપર RT-PCR જે ટેસ્ટ છે તે ફરજિયાત કરવામાં આવશે અને આ રીતે જે કોરોનાની જે ગાઈડલાઇન છે તેનું ચુસ્તપણે પાલન જો કરવામાં આવશે તે રીતેની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સરકારનું જે સરકારના સૂત્રો જે છે તેમણે જણાવ્યું છે કે આ પ્રમાણે અમે આયોજન કરીશું કે કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કેવી રીતે થાય. આ અંગે વધુ માહિતી અમે મેળવીશું અમારા સહયોગી ફૈઝાન પાસેથી. જી ફૈઝાન, શું માહિતી છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની? જીગરભાઈ, જે પ્રકારે 2002માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં ત્યારથી વાઇબ્રન્ટ સમિટને દર વખતે આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળના ગ્રહણના પગલે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે જે મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થતાં ફરી એકવાર જે છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઇબ્રન્ટ સમિટને લઈને આયોજન કરવામાં આવ્યું છે. 10 જાન્યુઆરીએ મહાત્મા ગાંધી મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ કેટલી અટકળો એટલા માટે તેજ બની રહી છે કે એક તરફ ઓમિક્રોનની દહેશત છે, બીજી તરફ કોરોના વાયરસ પણ ધીમે ધીમે માથો ઉચકી રહ્યો છે. તો આ અંગે કેટલું યોગ્ય છે સરકારનો આ નિર્ણય છે? જેમ કે વિદેશમાંથી અત્યારે મહત્વની ગાઈડલાઈન એવી છે કે બહારથી આવતા મુસાફરોમાં ઓમિક્રોન વેરિયન્ટના જે સંક્રમણ છે જોવા મળી રહ્યા છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ફરી એકવાર અગાઉ પણ આપણે નમસ્તે ટ્રમ્પ જોયું હતું કે ત્યાંથી વિદેશથી આ જ વેરિયન્ટના પગલે કોરોના જે આખા દેશમાં તબાહી મચાવી હતી, ફરંતી એટલે ઓમિક્રોન વેરિયન્ટના પગલે પણ ક્યાંક ને ક્યાંક તબાહી મચાવે ના શકે તે માટે પણ સરકાર તો પોતાની જીદને લઈને અડગ છે, તડામાર તૈયારીઓ પણ કરી ચૂકી છે અને કેન્દ્રમાંથી પણ ગાઈડલાઈનો પસાર કરવામાં આવી છે અને તેનું અમલવારી કરવામાં આવી છે કે 500 લોકોની મર્યાદિત હાજરીમાં, એવું અત્યારે અગાઉ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કે તેમાં સરકારે જણાવ્યું હતું કે 500 લોકોની હાજરીમાં પણ વાઇબ્રન્ટ સમિટ થશે. ભલે ને કોરોના હોય કે ઓમિક્રોન વેરિયન્ટની દસ્તક હોય પણ યોજાશે. ભલે ગમે તેટલી અમે લોકો ઓછી સંખ્યામાં કરીશું પણ કરીશું. અને જે પ્રકારે એક સંકલ્પ પર છે કે રોજગારો યુવાનોને મળશે, યુવાનો માટે રોજગારીની અલગ અલગ તકો ઊભી કરવામાં આવશે, પરંતુ કેટલું યોગ્ય છે? કેમ કે હવે સરકાર પોતાની વાતને લઈને, પોતાના વાયદાઓને લઈને અને જે વાઇબ્રન્ટ સમિટ છે તેને લઈને અડગ બની છે ને આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે કયા પ્રકારનું આયોજન રહેશે. કેમ કે અલગ અલગ પ્રકારે સેન્ટરો છે જે વિદેશથી આવતા મહેમાનો માટે પણ ઊભા રાખવામાં આવ્યા છે. તમામ પ્રકારે એમના ઉપર ટેસ્ટિંગ તેમજ નિરીક્ષણ કરવામાં આવશે. તમામ પ્રકારે કોવિડ ગાઈડલાઇનને અનુસરીને આ આયોજન એટલે જે સભા છે તેનું આયોજન મહાત્મા ગાંધી ખાતે કરવામાં આવશે, પરંતુ કેવી રીતે આ સફળ બનશે તે જોવાનું રહ્યું. જી ફૈઝલ, મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે, પણ અહીં એક જૂની વાત યાદ આવી રહી છે અને તેની ચર્ચા પણ અમારા સહયોગી મિત્ર સાથે કરીશું કે વાઇબ્રન્ટ સમિટ જ્યારે યોજાવા જઈ રહ્યું છે ને તે મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યું છે, પણ કોરોનાની બીજી લહેર જ્યારે પીક ઉપર હતી ત્યારબાદ આ જ સરકારે મહાત્મા મંદિર ખાતે અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ બનાવી હતી અને જે હોસ્પિટલ વાઇબ્રન્ટ સમિટની ઉજવણી કરવા માટે ત્યાંથી ખસેડાઈ લેવાઈ છે અથવા તો ક્યાંક કોરાણે મુકાઈ દેવાઈ છે કે આવનારી જે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જે ખર્ચો કરોડો રૂપિયાનો કરીને ત્યાં હોસ્પિટલ બનાવેલી હતી તે હોસ્પિટલ અત્યારે ત્યાં છે નહીં. મહાત્મા મંદિર ખાતે ત્યાં આગળ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ ચૂક્યું છે અને આવનારા સમયમાં ત્યાં વાઇબ્રન્ટ સમિટ યોજાશે. હોસ્પિટલ ત્યાંથી ખસેડાઈ ચૂકી છે. ચર્ચા કરીશું અમારા સહયોગી મિત્ર હસીત અર્ધેવી સાથે. જીગર, મહત્વનો મુદ્દો તમે કહ્યો. બીજી લહેર નું પરિણામ ગુજરાતે બહુ ખરાબ રીતે ભોગવેલું. ત્યારની જે સરકાર હતી, તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, સમગ્ર એમની સરકાર અને મશીનરી પર સંપૂર્ણ દોષ આવ્યો. સરેઆમ નિષ્ફળતા મળી. વિજય રૂપાણી કોરોનાની બીજી લહેરની પરીક્ષામાં એક ઠોઠ નિશાળિયાની જેમ હારી ગયા અને પરિણામે બદનામીનો ભોગ બની અને આખી સરકારને ઘર ભેગી કરવામાં આવી. બહુ સાચી વાત છે. બીજી લહેર વખતે પરિસ્થિતિ એવી હતી કે
અનેક સ્થળે હંગામી હોસ્પિટલ્સ ઊભી કરવાની ફરજ પડી હતી અને મહાત્મા મંદિરમાં જ આવી એક હંગામી હોસ્પિટલ બનાવવામાં આવી હતી અને બીજી લહેરને ઓવરકમ કરી ગયા આપણે જ્યારે પરિસ્થિતિ સરવાળે થાળે પડી ત્યારે આવી હંગામી હોસ્પિટલો હટાવી લેવાય એ જ અનુસાર મહાત્મા મંદિર ખાતેની હંગામી હોસ્પિટલ પણ હટાવી લેવામાં આવી હતી અને હવે યોગાનુયોગ કે સંયોગ કહો એ જ સ્થળે જ્યાં હોસ્પિટલ બનાવવી પડી હતી ત્યાં જ ફરીથી કોરોના કે ઓમિક્રોન કે ત્રીજી લહેર વકરે એવી પરિસ્થિતિનું સર્જન ખુદ સરકાર કરી રહી છે. ખરેખર આ બહુ ચિંતાજનક સ્થિતિ છે. વાઇબ્રન્ટ સમિટનું જે આયોજન છે એના રજિસ્ટ્રેશનના આંકડાઓ પર નજર નાખીએ જીગર તો 5,800થી વધુ કંપનીઓએ આમ જોવા જઈએ તો 6,000 જેટલી કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવડાવ્યું છે. 21થી વધુ દેશો વાઇબ્રન્ટ સમિટના પાર્ટનર્સ કન્ટ્રી છે. એ 21 દેશોમાં હું રિપીટ કરું છું 21 દેશોમાં અમુક દેશો એવા છે જેને WHO એટ રિસ્ક કન્ટ્રી તરીકે એટલે કે ઓમિક્રોનથી એકદમ ખતરાવાળા દેશો ગણાવ્યા છે. એના પાર્ટનર છે ને વ્યક્તિગત ધોરણે પણ 9,300થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવડાવ્યું છે. અને ગાઈડલાઈન કેટલાની છે ફરીથી યાદ અપાવું મિત્રો 400 લોકોની. આટલા લોકો આમંત્રિત છે, આટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કાર્યક્રમ જેટલા દિવસનો છે એટલા દિવસમાં 400 લોકોની ગાઈડલાઈન સાથે સરકાર આ કાર્યક્રમને સુપેરે કેવી રીતે પાર ઉતારશે એ ખરેખર એનો તાગ મેળવવો ખૂબ મુશ્કેલ લાગી રહ્યો છે. જીગર પરિસ્થિતિ એવી છે કે આટલા હજારની સંખ્યામાં જો એવું આપણે અપેક્ષા રાખીએ છીએ સરકારનો પણ એવો પ્રયત્ન છે કે મેક્સિમમ લોકો ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાય પણ માની લો કે અડધા લોકો જોડાશે ને અડધા આવશે તો પણ આટલા કાર્યક્રમના જે દિવસો છે સમિટના દિવસો છે એને 400ની સંખ્યામાં કેવી રીતે ડિવાઈડ કરશે, કેવી રીતે એના પ્રવચનો આપશે, કેવી રીતે MOU સાઇન કરશે, કેવી રીતે આવનારી કંપનીઓ અને એના રિપ્રેઝેન્ટેટિવ્સ કેવી રીતે એનું પ્રતિનિધિત્વ કરશે, કેવી રીતે એનું પ્રેઝન્ટેશન કરશે અને આ બધું કોરોનાની જે ગાઈડલાઈન છે નવી એ જાળવીને કેવી રીતે કરશે એ મોટો પ્રશ્ન છે. ત્યારે ખરેખર ફરીથી પ્રજાએ ધ્યાન રાખવું પડશે કે આપણે આપણું ધ્યાન રાખવાનું રહ્યું, ન સરકારના ભરોસે રહીએ ન પ્રશાસનના ભરોસે રહીએ. જીગર જી, ના પ્રશાસનના ભરોસે રહીએ કે ના તંત્રના ભરોસે રહીએ, આપણું આપણે ધ્યાન રાખવાનું છે અને આશા કરીએ કે વાઇબ્રન્ટ સમિટની અંદર જે કંઈ સરકાર સાથે જે MOU થયા છે અથવા તો થવાના છે તેનો લાભ આપણા ગુજરાતના યુવાનોને મળે અને બેરોજગારીનો જે દર છે તે ચોક્કસથી નીચો ઉતરે તે આવનારા સમયમાં આપણે જોઈશું. આગળના મુદ્દાની વાત કરીએ તો જગતનો તાત ગુજરાતના જે ખેડૂતો છે તેમને ફરીથી એક પડ્યા પર પાટું પડવા જઈ રહ્યું છે તેવો એક માહોલ સર્જાયો છે. જગતનો તાત જાણે મુશ્કેલીઓ વેઠવા માટે જન્મ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ એટલું જ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં 28 તારીખે ફરીથી એક માવઠાની શક્યતા છે. બનાસકાંઠા, ડીસા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાની આસપાસના ખેડૂતો અત્યારથી જ ચિંતામાં મુકાયા છે. ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કારણ એટલું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 તારીખ સુધીમાં ફરીથી એક માવઠું થશે તો શિયાળુ જે પાક છે ખેડૂતોએ અત્યારે વાવણી કરી લીધેલી છે અને શિયાળુ પાક જે છે રવિ પાક જે છે તેમાં નુકસાન થવાની ભીતિ છે. જગતના તાત પર પડ્યા પર ફરીથી પાટું. આ બાબતે ચર્ચા કરીશું અમારા સહયોગી મિત્ર નીરવ પાઠક પાસેથી. નીરવ, શું અપડેટ છે હવામાન ખાતાએ જે આગાહી કરી છે તે પ્રમાણે? ચોક્કસપણે જો વાત કરવામાં આવે તમે જે પ્રમાણે કીધું કે જે કહેવાય છે જગતના તાત ઉપર કે એકવાર ફરીથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે વારે ઘડીએ આપણે વિચાર કરો છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનો દોર યથાવત છે કે એની પહેલાં જે પ્રકારના વાવાઝોડા આવ્યા તો આવતે વાવાઝોડું હોય કે અન્ય એના પછી પણ જેટલા વાવાઝોડા આવ્યા તો આના લીધે જે કહેવાય છે છેલ્લા 2 વર્ષથી ખેડૂતોની જે સ્થિતિ છે એકદમ કફોડી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે તાવતે વાવાઝોડામાં પણ કેટલું જે નુકસાન થયું હતું એ પછી જે વાવાઝોડું આવ્યું અને અન્ય જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું એની પહેલાં પણ જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું એ વખતે જ્યારે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું હતું એ વખતે પણ જે કહેવાય છે કે ખેડૂતોના જે પાકને છે ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું અને નુકસાન વેઠવું પડ્યું હતું ખેડૂતોના પાકને જે નુકસાન થયું હતું અને એ વખતે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે એમને સહાય આપવામાં આવશે. પરંતુ જે કહેવાય કે સરકાર દ્વારા કેટલા લોકો સુધી સહાય પહોંચી તેનો કોઈ પણ પ્રકારનો આંકડો હજી આપણે સુધી નથી. અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી તો હજી તો ખેડૂતો હજી બહાર આવે એમ કહેવાય ત્યારે બીજું એક નવું જે કહેવાય છે કે પડ્યા પર પાટા જેવી સ્થિતિ બીજી સર્જાઈ
રહી છે, કારણ કે 28 તારીખ આવનારી જે 28 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે કહેવાય છે કે જે રાજ્યના ઉત્તર ગુજરાત વિસ્તારમાં વરસાદ વધુ પડવાની શક્યતા છે. આ પ્રકારનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 28 ડિસેમ્બરના રોજ જે કહેવાય છે કે ઉત્તર ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તેમાં વરસાદ પડવાની શક્યતા વધેલી છે. ઉપરાંત વાત કરવામાં આવે તો જે વરસાદ પડશે તો તેના લીધે જે હવે શિયાળુ પાક કહેવાય કે રવિ પાક આપણે કહીએ છીએ એને, તો એમાં પણ જે કહેવાય છે કે આ માવઠાથી નુકસાન થશે. જી, ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે અન્ય વાત કરવામાં આવે તો કે માવઠાથી નુકસાન થશે અને એના પછી પણ જે કહેવાય છે કે અત્યારે જે ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે એને કારણે હવે આ જે માવઠાને લીધે અને અન્ય લીધે પણ કે જે ઠંડીનું જોર વધવાનું છે એ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના લખપત ખાતે જે ગુરુદ્વારાનું નિર્માણ થયેલું 2001ના ભૂકંપ પછી તે આગળ તે કાર્યક્રમમાં સંબોધિત. गुरु नानक देव जी कुछ दिन के लिए यहां रहे थे, लेकिन समय के साथ ये शहर वीरान हो गया. समंदर भी इसे छोड़कर दूर चला गया. सिंध दरिया ने भी अपना मुख मोड़ लिया. 1998 के तूफान से, समुद्री तूफान से इस जगह को, गुरुद्वारा लखपत साहब को काफी नुकसान हुआ और 2001 के भूकंप को कौन भूल सकता है. उसने गुरुद्वारा साहब की 200 साल पुरानी इमारत को बड़ी क्षति पहुंचाई थी. लेकिन फिर भी आज हमारा गुरुद्वारा लखपत साहिब वैसे ही गौरव के साथ खड़ा है. मेरी तो बहुत अनमोल यादें इस गुरुद्वारे के साथ जुड़ी है. 2001 के भूकंप के बाद मुझे गुरु कृपा से इस पवित्र स्थान की सेवा करने का सौभाग्य मिला था. मुझे याद है तब देश के अलग अलग हिस्सों से आए शिल्पियों ने, कारीगरों ने इस स्थान के मौलिक गौरव को संरक्षित किया. प्राचीन लेखन शैली से यहां की दीवारों पर गुरुवाणी अंकित की गई. इस प्रोजेक्ट को तब यूनेस्को ने सम्मानित भी किया था. साथियों, गुजरात से यहां दिल्ली आने के बाद भी मुझे निरंतर अपनी गुरुओं की सेवा का अवसर मिलता रहा है. 2016-17 गुरु गोविंद सिंह जी के प्रकाश उत्सव के 350 साल का पुण्य वर्ष था. हमने देश विदेश में इसे पूरी श्रद्धा के साथ मनाया. 2019 में गुरु नानक देव जी के प्रकाश पर्व के 550 वर्ष पूरे होने पर भारत सरकार पूरे उत्साह से इसके आयोजन में जुटी. गुरु नानक देव जी का संदेश पूरी दुनिया तक नई ऊर्जा के साथ पहुंचे, इसके लिए हर स्तर पर प्रयास किए गए. दशकों से जिस करतारपुर साहिब कॉरिडोर की प्रतीक्षा थी, 2019 में हमारी सरकार ने ही उसके निर्माण का काम पूरा किया. और अभी 2021 में हम गुरु तेग बहादुर जी के प्रकाश उत्सव के 400 साल मना रहे हैं. आपने जरूर देखा होगा, अभी हाल ही में हम अफगानिस्तान से ससम्मान
गुरु ग्रंथ साहब के स्वरूपों को भारत लाने में सफल रहे हैं। गुरु कृपा का इससे बड़ा अनुभव किसी के लिए और क्या हो सकता है। अभी कुछ महीने पहले जब मैं अमेरिका गया था तो वहां अमेरिका ने भारत को 150 से ज्यादा जो भारत की ऐतिहासिक अमानत थी, जो कोई न कोई चोरी करके ले गया था, वो 150 से ज्यादा ऐतिहासिक वस्तुएं हम वापस लाने में सफल हुए हैं। इसमें से एक पेश कब्ज यानी छोटी तलवार भी है, जिस पर फारसी में गुरु गोविंद सिंह जी का नाम लिखा है। यानी ये वापस लाने का सौभाग्य भी हमारी ही सरकार को मिला। मुझे याद है कि जामनगर में 2 साल पहले जो 700 बेड का आधुनिक अस्पताल बनाया गया है, वो भी गुरु गोविंद सिंह जी के नाम पर है। और अभी हमारे मुख्यमंत्री भूपेंद्र भाई इसका विस्तार से वर्णन भी कर रहे थे। वैसे ये गुजरात के लिए हमेशा गौरव की बात रहा है कि खालसा पंथ की स्थापना में अहम भूमिका निभाने वाले पंज प्यारों में चौथे गुरसिख भाई मोकम सिंह जी गुजरात के ही थे। देवभूमि द्वारका में उनकी स्मृति में गुरुद्वारा बेट द्वारका भाई मोहकम सिंह का निर्माण हुआ है। मुझे बताया गया है कि गुजरात सरकार ने लखपत साहिब गुरुद्वारा और गुरुद्वारा बेट द्वारका के विकास कार्यों में बढ़ोतरी में भी पूरा सहयोग कर रही है, आर्थिक सहयोग भी कर रही है। साथियों, गुरु नानक देव जी ने अपने संवादों में कहा है, गुर प्रसादी तनु हरि लाभ है, मिटे अज्ञान होई उजियारा। अर्थात गुरु के प्रसाद से ही हरि लाभ होता है, यानी ईश्वर की प्राप्ति होती है और अहम का नाश होकर प्रकाश फैलता है। हमारे सिख गुरुओं ने भारतीय समाज को हमेशा इसी प्रकाश से भरने का काम किया है। आप कल्पना करिए, जब हमारे देश में गुरु नानक देव जी ने अवतार लिया था, तमाम विडंबनाओं और रूढ़ियों में जूझते समाज की उस समय स्थिति क्या थी? बाहरी हमले और अत्याचार उस समय भारत का मनोबल तोड़ रहे थे। जो भारत विश्व का भौतिक और आध्यात्मिक मार्गदर्शन करता था, वो स्वयं संकट में था। जब हम इन परिस्थितियों को देखते हैं तो हम सोचते हैं कि उस कालखंड में अगर गुरु नानक देव जी ने अपना प्रकाश न फैलाया होता तो क्या होता। गुरु नानक देव जी और उनके बाद हमारे अलग अलग गुरुओं ने भारत की चेतना को तो प्रज्वलित रखा ही, भारत को भी सुरक्षित रखने का मार्ग बनाया। आप देखिए, जब देश जात पात और मत मतांतर के नाम पर कमजोर पड़ रहा था, तब गुरु नानक देव जी ने कहा था, जाणहू जो तीन
पूछू जाती आगे जात न है, अर्थात सभी में भगवान के प्रकाश को देखें, उसे पहचाने, किसी की जाति न पूछिए, क्योंकि जाति से किसी की पहचान नहीं होती, न जीवन के बाद की यात्रा में किसी की कोई जाति होती है। इसी तरह गुरु अर्जन देव जी ने पूरे देश के संतों के सद्विचारों को पिरोया और पूरे देश को भी एकता के सूत्र में जोड़ दिया। गुरु हरकिशन जी ने आस्था को भारत की पहचान के साथ जोड़ा। दिल्ली के गुरुद्वारा बंगला साहब में उन्होंने दुखी लोगों का रोग निवारण कर मानवता का जो रास्ता दिखाया था, वो आज भी हर सिख और हर भारत के वासी के लिए प्रेरणा है। कोरोना के कठिन समय में हमारे गुरुद्वारों ने जिस तरह सेवा की जिम्मेदारी उठाई, वो गुरु साहब की कृपा और उनके आदर्शों का ही प्रतीक है। यानी एक तरह से हर गुरु ने अपने अपने समय में देश को जैसी जरूरत थी वैसा नेतृत्व दिया, हमारी पीढ़ियों का पथ प्रदर्शन किया। साथियों, हमारे गुरुओं का योगदान केवल समाज और आध्यात्म तक ही सीमित नहीं है, बल्कि हमारा राष्ट्र का चिंतन, राष्ट्र की आस्था और अखंडता अगर आज सुरक्षित है, तो उसके मूल में भी सिख गुरुओं की महान तपस्या है। गुरु नानक देव जी के समय से ही आप देखिए, जब विदेशी आक्रांता तलवार के दम पर भारत की सत्ता और संपदा को हथियाने में लगे थे, तब गुरु नानक देव जी ने कहा था, पाप की जंज लई काबुल हो धाया, जोरी मंगे दानुवे लालो। यानी पाप और जुल्म की तलवार लेकर बाबर काबुल से आया है और जोर जुल्म से भारत की हुकूमत का कन्यादान मांग रहा है। ये गुरु नानक देव जी की स्पष्टता थी, ये गुरु नानक देव जी की दृष्टि थी। उन्होंने ये भी कहा था, खुरासान खस माना, क्या हिंदुस्तान डराया। यानी खुरासान पर कब्जा करने के बाद बाबर हिंदुस्तान को डरा रहा है। इसी में आगे वो ये भी बोले, ऐती मार पई कर लाने तय की दर्दू न आया। अर्थात उस समय इतना अत्याचार हो रहा था, लोगों में चीख पुकार मची थी, इसलिए गुरु नानक देव जी के बाद आए हमारे सिख गुरुओं ने देश और धर्म के लिए प्राणों की बाजी लगाने में भी संकोच नहीं किया। इस समय देश गुरु तेग बहादुर जी का 400वां प्रकाश उत्सव मना रहा है। उनका पूरा जीवन ही राष्ट्र प्रथम के संकल्प का उदाहरण है। जिस तरह गुरु तेग बहादुर जी मानवता के प्रति अपने विचारों के लिए सदैव अड़िग रहे, वो हमें भारत की आत्मा के दर्शन कराता है। जिस तरह देश ने उन्हें हिंद की चादर की पदवी दी, वो हमें सिख परंपरा के प्रति
हर एक भारतवासी के जुड़ाव को दिखाता है। औरंगजेब के खिलाफ गुरु तेग बहादुर का पराक्रम और उनका बलिदान हमें सिखाता है कि आतंक और मजहबी कट्टरता से देश कैसे लड़ता है। इसी तरह दसम गुरु गुरु गोविंद सिंह साहब, उनका जीवन भी पग पग पर तप और बलिदान का एक जीता जागता उदाहरण है। राष्ट्र के लिए, राष्ट्र के मूल विचारों के लिए दसम गुरु ने अपना सर्वस्व न्योछावर कर दिया। उनके दो साहिबजादों जोरावर सिंह और फतेह सिंह को आतताइयों ने दीवार में जिंदा चुनवा दिया, लेकिन गुरु गोविंद सिंह जी ने देश की आन बान और शान को झुकने नहीं दिया। चारों साहबजादों के बलिदान की याद में हम आज भी शहीदी सप्ताह मनाते हैं और वो इस समय चल भी रहा है। साथियों, दसम गुरु के बाद भी त्याग और बलिदान का ये सिलसिला रुका नहीं। वीर बाबा बंदा सिंह बहादुर ने अपने समय की सबसे शक्तिशाली हुकूमत की जड़ें हिला दी थी। सिख मिसलों ने नादिर शाह और अहमद शाह अब्दाली के आक्रमण को रोकने के लिए हजारों की संख्या में बलिदान दिया। महाराजा रणजीत सिंह ने पंजाब से बनारस तक जिस तरह देश के सामर्थ्य और विरासत को जीवित किया, वो भी इतिहास के पन्नों में दर्ज है। अंग्रेजों के शासन में भी हमारे सिख भाइयों बहनों ने जिस वीरता के साथ देश की आजादी के लिए संघर्ष किया, हमारे आजादी का संग्राम, जलियांवाला बाग की वो धरती आज भी उन बलिदानों की साक्षी है। ये ऐसी परंपरा है जिसमें सदियों पहले हमारे गुरुओं ने प्राण फूके थे और वो आज भी उतनी ही जागृत है, उतनी ही चेतन है। साथियों, ये समय आजादी के अमृत महोत्सव का है। आज जब देश अपने स्वाधीनता संग्राम से, अपने अतीत से प्रेरणा ले रहा है, तो हमारे गुरुओं के आदर्श हमारे लिए और भी महत्वपूर्ण हो जाते हैं। आज देश जो प्रयास कर रहा है, जो संकल्प ले रहा है, उन सब में वही सपने हैं जो सदियों से देश पूरे होते देखना चाह रहा है। जिस तरह गुरु नानक देव जी ने मानव जात का पाठ हमें सिखाया था, उसी पर चलते हुए आज देश सबका साथ, सबका विकास और सबका विश्वास के मंत्र पर आगे बढ़ रहा है। इस मंत्र के साथ आज देश सबका प्रयास को अपनी ताकत बना रहा है। कश्मीर से कन्याकुमारी तक, कच्छ से कोहिमा तक पूरा देश एक साथ सपने देख रहा है, एक साथ उनकी सिद्धि के लिए प्रयास कर रहा है। आज देश का मंत्र है एक भारत श्रेष्ठ भारत। आज देश का लक्ष्य है एक नए समर्थ भारत का पुनरोदय। आज देश की नीति है हर गरीब की सेवा,
हर वंचित को प्राथमिकता। आप देखिए, कोरोना का इतना मुश्किल समय आया, लेकिन देश ने प्रयास किया कि कोई गरीब भूखे पेट नहीं सोए। आज देश ने हर प्रयास का, हर योजना का लाभ देश के हर हिस्से को समान रूप से मिल रहा है। इन प्रयासों की सिद्धि समृद्ध भारत को मजबूत, गुरु नानक देव जी की शिक्षाओं को चरितार्थ करेगी। इसलिए सभी का दायित्व है कि ऐसे महत्वपूर्ण समय में कोई हमारे सपनों पर, देश की एकजुटता पर आंच न ला सके। हमारे गुरु जिन सपनों के लिए जिए, जिन सपनों के लिए उन्होंने अपना जीवन खपा दिया, उनकी पूर्ति के लिए हम सभी एकजुट होकर के चलें। हमारे बीच एकजुटता बहुत अनिवार्य है। हमारे गुरु जिन खतरों से देश को आगाह करते थे, वो आज भी वैसे ही हैं। इसलिए हमें सतर्क भी रहना है और देश की सुरक्षा भी करनी है। मुझे पूरा भरोसा है, गुरु नानक देव जी के आशीर्वाद से हम अपने इन संकल्पों को जरूर पूरा करेंगे और देश एक नई ऊंचाई तक पहुंचेगा। आखिरी में मैं लखपत साहब के दर्शन करने आए श्रद्धालुओं से एक आग्रह भी करना चाहता हूं। इस समय कच्छ में रण उत्सव चल रहा है। आप भी समय निकालकर रण उत्सव में जरूर जाएं। मुझा कच्छी भा भेण की आयो, हेवर तसी कच्छुए दिल्ली पंजाब जेड़ो पौंदो हुदो ना, खासो खासो सी मैं आंजो अने आजे कुटुंब जो ख्याल रख जा भले। पण कच्छ आणि कच्छी माडू मुझे धली में वसेता तड़े आव केड़ा पण वहां जेड़ा पण बेना कच्छू के जात करे वगर रही न तो सगाजे पण ई न आजो पुणे में आए। खासो खासो जड़े पण आऊं कच्छ में अची दोज आ मणि के मेल दोज आ मेड़ी का मुंजा जेजा जेजा राम राम ध्यान राखी जा। साथियों, रण उत्सव के दौरान पिछले 1-1.5 महीने में 1 लाख से ज्यादा टूरिस्ट कच्छ के मनोरम दृश्यों, खुले आकाश का आनंद लेने वहां आ चुके हैं। जब इच्छा शक्ति हो, लोगों के प्रयास हो, तो कैसे धरती का कायाकल्प हो सकता है, ये मेरे कच्छ के परिश्रमी लोगों ने करके दिखाया है। एक समय था जब कच्छ के लोग रोजी रोटी के लिए दुनिया भर में जाया करते थे। आज दुनिया भर से लोग कच्छ की तरफ आकर्षित हो रहे हैं। अभी पिछले दिनों धौलावीरा को यूनेस्को ने वर्ल्ड हेरिटेज साइट घोषित किया है। इस वजह से वहां टूरिज्म को और बढ़ावा मिलेगा। गुजरात सरकार ने अब वहां एक भव्य टेंट सिटी का भी निर्माण कर दिया है। इससे पर्यटकों की सहूलियत और बढ़ेगी। अब धोरडो से सीधा रण के बीच में धौलावीरा जाने के लिए नई सड़क का निर्माण भी तेज गति से चल रहा है। आने वाले समय में भूज और पश्चिम कच्छ से
खडीर और धोलावीरा विस्तार में आने जाने के लिए बहुत आसानी होगी। इसका लाभ कच्छ के लोगों को होगा, उद्यमियों को होगा, पर्यटकों को होगा। खावड़ा में रिन्यूएबल एनर्जी पार्क का निर्माण भी तेजी से जारी है। पहले पश्चिम कच्छ और भुज से धौलावीरा जाने के लिए बचाव रापर होकर जाना पड़ता था। अब सीधा खावड़ा से धौलावीरा जा सकेंगे। टूरिज्म को बढ़ावा देने के लिए नारायण सरोवर, कोटेश्वर, माता का मठ, हाजी पीर, धोरडो टेंट सिटी और धौलावीरा, ये नया मार्ग बनने से इन सभी स्थलों में आना जाना आसान होगा। साथियों, आज हम सभी के श्रद्धेय अटल जी की जन्म जयंती भी है। अटल जी का कच्छ से विशेष स्नेह रहा था। भूकंप के बाद यहां हुए विकास कार्यों में अटल जी गुजरात के साथ कंधे से कंधा मिला करके उनकी सरकार खड़ी रही थी। आज कच्छ जिस तरह प्रगति के पथ पर है, उसे देखकर अटल जी जहां भी होंगे जरूर संतुष्ट होते होंगे, खुश होते होंगे। मुझे विश्वास है कच्छ पर हमारे श्रद्धेय सभी महानुभावों का, सभी श्रद्धेय जनों का आशीर्वाद ऐसे ही बना रहेगा। आप सभी को एक बार फिर गुरु पर्व की हार्दिक बधाई, अनेक अनेक शुभकामनाएं। बहुत बहुत धन्यवाद।